વિછિયામાં કોળી સમાજના યુવાનો પર થયેલા કેસ મામલે કોળી સમાજમાં ભારે રોષ છે. આ મામલે ઠાકોર અને કોળી એકતા મિશન ગુજરાત દ્વારા 9 માર્ચે સંમેલન યોજવાની પણ જાહેરાત કરવામાં આવી છે. જોકે આ સંમેલન પહેલા કોળી સમાજના તમામ સંગઠનો, મંડળોના પ્રમુખ, મંત્રીઓ, સામાજિક આગેવાનો સાથે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે એક બેઠક બોલાવાઈ હતી. આ બેઠકમાં મોટી બબાલ પણ થઈ હતી. આ જ મુદ્દે વિસ્તારે વાત કરીએ આ વિડીયોમાં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી. સમસ્ત કોળી અને ઠાકોર સમાજ એકતા સમિતિ ગુજરાત દ્વારા કોળી સમાજ મહાસંમેલનનું આયોજન વિછિયા ખાતે કરવામાં આવ્યું છે. જે આયોજનને લઈને ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે એક બેઠક મળી હતી, જેમાં ગુજરાતના મૂળ નિવાસી કોળી અને ઠાકોર સમાજ પર થયેલા અત્યાચાર અનુસંધાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં રહેતા તમામ કોળી અને ઠાકોર સમાજના લોકોને વિછિયા ખાતે આમંત્રણ અનુસંધાને આ બેઠક યોજાઈ હતી. બેઠકની શરૂઆતમાં કેટલાક યુવાનોએ પોતાના સમાજના આગેવાનો સામે પ્રશ્નો પણ ઊભા કર્યા હતા અને ઉગ્ર બોલચાલ થઈ હતી. ત્યારે સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે એક મેસેજ ફેલાવવામાં આવ્યો છે કે આ રાજકીય સંમેલન છે, પરંતુ ગુજરાતના તમામ લોકો, યુવાનો અને આગેવાનો જાણે છે કે આ માત્ર ને માત્ર સામાજિક સંમેલન છે. આ સાથે સમાજના આગેવાનોએ જાહેરાત પણ કરી હતી કે આ સંમેલનમાં કોઈ પણ જાતના રાજકીય ખેસ કે પટ્ટા પહેરીને આવવાનું નહીં રહે અને માત્ર સમાજના હક અને અધિકાર માટે અને ન્યાય મેળવવા માટેની આ લડાઈ છે. અને જે કોઈને મંચ ઉપર આવવું હોય એને જાહેર આમંત્રણ છે. એના માટે આ સંમેલનના દ્વાર ખુલ્લા જ છે અને જેને આવવું હોય તે પોતાના રાજકીય વાઘા અને પગરખા નીચે ઉતારીને આ મંચ ઉપર આવવાનું રહેશે. આ સાથે કેટલાક યુવાનોએ સવાલ ઉઠાવ્યા હતા કે આ સંમેલનમાં કોઈ અઘટિત ઘટના બને, જેવી રીતે વિછિયામાં બની એવી રીતે ઘટના બને તો એના માટે જવાબદાર કોણ રહેશે? તેના જવાબમાં આગેવાનોએ જણાવ્યું હતું કે જે આયોજકો છે એ જ જવાબદાર છે. સ્વાભાવિક છે, જે લોકો આયોજક છે એની જ જવાબદારી બનતી હોય છે, પરંતુ આવી ઘટના ન બને, આવા બનાવો ન બને એની સત્તરે ચિંતા કરવાની છે અને એના માટે પણ અગાઉથી જ મેનેજમેન્ટ કરી લીધેલું છે અને પ્લાનિંગ પણ કરી લીધેલું છે. ત્યારે એક આગેવાને એવું પણ કહ્યું હતું કે આ જે સમર્થકો છે જે રીતે આ સંમેલનને ડાયવર્ટ કરવા માંગે છે, સંમેલનને આડાપાટે ચડાવવા માંગે છે, કોઈ પણ જાતની સમજણ વગરની વાતો કરે છે, સમજ્યા વગરની વાતો કરે છે, સંમેલનને રાજકીય સંમેલન ગણાવે છે, આ સંબંધને કુંવરજીભાઈ બાવળિયા વિરુદ્ધનું સંમેલન ગણાવે છે. પણ આ સંમેલન કોઈ વ્યક્તિગતના વિરોધ માટે નથી, કોઈને તકલીફ પહોંચે એના માટે નથી, કોઈને નુકસાન થાય એના માટે પણ નથી, કોઈ પાર્ટીના વિરોધમાં નથી, પણ માત્ર ને માત્ર આ સામાજિક સંગઠન છે. કુંવરજીભાઈ બાવળિયા ત્યાંના સ્થાનિક રાજકીય અને સામાજિક નેતા છે અને અખિલ ભારતીય કોળી સમાજના એ પ્રમુખ છે. કુંવરજીભાઈ બાવળિયાને પણ આમંત્રણ છે, જેણે કોળી ઠાકોર સમાજમાં જન્મ લીધો છે, જેને કોળી સમાજની ચિંતા છે, જેને કોળી સમાજની વેદના છે, પીડા છે, એ તમામ લોકો આ સંમેલનની અંદર ઉપસ્થિત થઈ શકે છે અને તેમને આ સમિતિનું આમંત્રણ છે. અને ખરેખર કુંવરજીભાઈ બાવળિયા સંમેલનમાં આવશે અને આ સમિતિને, આ સંમેલનને સપોર્ટ કરશે, સહકાર આપશે, સમર્થન આપશે તો 100% અમને ગમશે. જોકે આ બેઠકમાં કોળી સમાજનું જે સંમેલન મળવાનું છે તેને લઈને કેટલાક યુવાનોએ પોતાના સમાજના જ આગેવાનો સામે પ્રશ્નો ઊભા કરતા ઉગ્ર બોલાચાલી થઈ હતી. ત્યારે હવે આગામી સમયમાં શું થાય છે તે જોવાનું રહ્યું. દેશ, દુનિયા અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે.